નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે બાયોકેમિસ્ટ્રી SYBSc બાયોકેમિસ્ટ્રી તેની અંદર આપણું આજનું ફર્સ્ટ યુનિટ કાર્બોહાઈડ્રેટ તેના વિશે આપણે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુનિટની શરૂઆત કરતાં પહેલાં કાર્બોહાઈડ્રેટ આપણે કોને કહેશું? તો સિમ્પલી આપણે બધી શુગર છે કે શુગરની અંદર ગ્લુકોઝ આવે, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ, હેક્ઝોઝ, કોઈ પણ બધી શુગર છે એને આપણે શું કહીએ છીએ? કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટ આપણે સિમ્પલી કોને કહીશું કે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને કીટોનિક ગ્રુપ જો આપણને જોવા મળે છે એવા પ્રકારના જે સ્ટ્રક્ચર છે કે પોલીહાઇડ્રિક એટલે એની અંદર હાઇડ્રોકાર્બનની સિમ્પલ ચેઇન હશે અને આલ્ડીહાઇડ અથવા કીટોનિક ફંક્શનલ ગ્રુપ છે આપણને જોવા મળે છે. અને પોલીહાઇડ્રોક્સી એટલે શું થશે? OH ગ્રુપ છે. હાઇડ્રોક્સીનો મતલબ થશે OH ગ્રુપ, તો આપણને જોવા મળે છે. તો આવી જ રીતના કાર્બોહાઈડ્રેટ છે એનું આપણે જોઈએ એના વિશે તો આપણે એનું ક્લાસિફિકેશન જોવાનું છે. કોઈ પણ કાર્બોહાઈડ્રેટ છે તેના અલગ અલગ તમને નેમ આપેલા છે. ધેન કાર્બોહાઈડ્રેટ છે એના ટાઈપ આપણને જોવા મળે છે, જેમ કે મોનોસેકેરાઇડ, પોલીસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ જે આપણે આજે જોવાનું છે. તો કાર્બોહાઈડ્રેટની શરૂઆત કરતાં પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના ઇન્ટ્રોડક્શન છે એનાથી જોઈશું. તો ઇન્ટ્રોડક્શન વિશે આપણે વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ આર ધ મોસ્ટ એમ્બેડેડ ઓર્ગેનિક મોલેક્યુલ ઇન નેચર. કે કાર્બોહાઈડ્રેટ શું છે? પોતે વન ટાઈપ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે કે આપણને ક્યાંથી મળે છે? તો કે આપણે ઘણા એવા ફૂડ ખાઈએ છીએ એની અંદરથી આપણને કાર્બોહાઈડ્રેટ છે એ મળી રહે છે. ધેન they are primarily composed of the element કે એની અંદર મેઇનલી આપણને શું જોવા મળે છે? તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો કાર્બોહાઈડ્રેટ છે એની અંદર તમને વન વર્ડમાં એવો ક્વેશ્ચન પૂછાય કે વિચ એલિમેન્ટ પ્રેઝન્સ ઇન કાર્બોહાઈડ્રેટ, તો કયા એલિમેન્ટ આવશે? તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે કાર્બોહાઈડ્રેટ તમને આપ્યું છે તો એનો સિમ્પલ આપણે ફોર્મ્યુલા, જેમ કે તમને ગ્લુકોઝ આપેલું છે તો ગ્લુકોઝનો ફોર્મ્યુલા આપણે શું લખીએ છીએ? તો કે C6H12O6. તો એવી જ રીતના આને કહેવાય ગ્લુકોઝનો ફોર્મ્યુલા. બટ બધા જ કાર્બોહાઈડ્રેટ માટેનો ઇમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે કે સામાન્ય સૂત્ર આપણે જોઈએ તો કયું જોવા મળે છે આપણને? CH2ON. આવા પ્રકારનો ફોર્મ્યુલા આપણને છે એ જોવા મળે છે. એટલે કે કાર્બન અને ઓક્સિજનની સંખ્યા તમને સેમ જોવા મળશે, જ્યારે હાઇડ્રોજન આપણને ડબલ જોવા મળે છે. તો એવી રીતના અલગ અલગ આપણે એવી રીતના રજૂઆત કરીએ કે કાર્બોહાઈડ્રેટ આપણે કોને કહીએ છીએ? તો કે એવા પ્રકારનું કમ્પાઉન્ડ કે જેની અંદર કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન પ્રેઝન્ટ છે. એ જે કમ્પાઉન્ડ છે એને આપણે શું કહીએ છીએ? તો કે કાર્બોહાઈડ્રેટ. બટ હવે આપણે એવા કમ્પાઉન્ડની વાત કરીએ જેની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. તો શું કોઈ પણ કમ્પાઉન્ડ છે એની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે તો તમે એને કાર્બોહાઈડ્રેટ કહેશો? તો કે ના, કાર્બોહાઈડ્રેટ આપણે હંમેશા કોને કહેશું? કે કાર્બોહાઈડ્રેટનો જે નોર્મલ ફોર્મ્યુલા છે CH2ON એ જે ફોલો કરે છે એને જ કાર્બોહાઈડ્રેટ કહેશું. જેમ કે સિમ્પલી એક્ઝામ્પલ આપ્યું છે C2H4O એટલે કે થશે ઓક્ઝેલિક એસિટિક એસિડ. એસિટિક એસિડનો સિમ્પલી ફોર્મ્યુલા શું થશે? CH3COOH. શું થાય છે એનો ફોર્મ્યુલા? CH3COOH. તો આવો ફોર્મ્યુલા તમને આપેલો હશે તો એની અંદર પણ તમને શું જોવા મળે છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. બટ આપણે એને છે શું કાર્બોહાઈડ્રેટ છે કહેતા નથી. શા માટે કાર્બોહાઈડ્રેટ નથી કહેતા? તો કે એ એસિટિક એસિડ છે. એવી જ રીતના આપણે આગળ વાત કરીએ તો સિમ્પલી કાર્બોહાઈડ્રેટની ડેફિનેશન વિશે વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટની ડેફિનેશન જોઈએ તો કાર્બોહાઈડ્રેટ મે બી ડિફાઇન્ડ એઝ polyhydroxy aldehyde or ketone or compound which produce then on hydrolysis. શું કરે છે કે કાર્બોહાઈડ્રેટ એટલે વન ટાઈપ ઓફ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને કીટોન ફંક્શનલ ગ્રુપ છે. સિમ્પલી આપણે ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, આલ્ડીહાઇડના ફંક્શન, સિમ્પલી ગ્લિસરાલ્ડીહાઇડનું સ્ટ્રક્ચર જોઈએ, એ પણ શું છે? ટ્રાયસેકેરાઇડ છે. તો એનું સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ તો આવા પ્રકારનું એનું સ્ટ્રક્ચર છે CHO, COH, CH2OH. તો ગ્લિસરાલ્ડીહાઇડનું સ્ટ્રક્ચર છે. આને શું કહેવાય? પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ. તો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા કીટોન ફંક્શનલ ગ્રુપ અને હાઇડ્રોલિસિસની પ્રક્રિયા આપે છે તેને આપણે કહીશું કાર્બોહાઈડ્રેટ. હવે કાર્બોહાઈડ્રેટના ઇન્ટ્રોડક્શન બાદ આપણે વાત કરીશું એના ફંક્શન વિશે કે કાર્બોહાઈડ્રેટનું મુખ્ય કાર્ય શું છે. તો એના ફંક્શન વિશે વાત કરીએ તો મેઇનલી આપણે એના ફંક્શન જોતા જઈએ
તો ધે આર ધ મોસ્ટ એબન્ડન્ટ ડાયટરી સોર્સ ઓફ એનર્જી, કે તમે કાર્બોહાઈડ્રેટમાંથી તમને કેટલી એનર્જી મળે છે? 4 કિલો કેલરી પર ગ્રામ. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટના પોષણથી તમને 4 કેલરી એનર્જી છે મળે છે. તો મેઇનલી કાર્બોહાઈડ્રેટનું ફંક્શન થશે એનર્જી તરીકેનું. ગ્લુકોઝ છે શું કરે છે? પોતે એઝ અ એનર્જી સોર્સ તરીકે આપણે યુઝ કરીએ છીએ. ધેન કાર્બોહાઈડ્રેટ આર ધ પ્રિકર્સર્સ ફોર મેની ઓર્ગેનિક કમ્પાઉન્ડ. કાર્બોહાઈડ્રેટ મેઇનલી શેના માટે યુઝ થાય છે? કે ઘણા એવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એની સિન્થેસિસ માટે પણ આપણે યુઝ કરીએ છીએ. ધેન કાર્બોહાઈડ્રેટ participate in the structure of cell membrane and cellular functions such as cell growth, adhesion and fertilization. કે સેલની અંદર પ્રોસિજર થતી હોય છે, જેમ કે મિયોસિસ, માઇટોસિસની અલગ અલગ સેલની પ્રોસિજર થાય છે, એનો ગ્રોથ થવો, એનું રિપલ્શન થવું, તો બધી પ્રોસેસની અંદર કાર્બોહાઈડ્રેટ છે પોતે વર્ક કરે છે. અને બીજી ક્યાં પ્રેઝન્સ હોય છે? તો કે સેલ મેમ્બ્રેનની અંદર. તો આપણને ખ્યાલ છે મેઇનલી સેલની ફરતે જે સેલ મેમ્બ્રેન આવેલું છે એ શેનું બનેલું હોય છે? તો કે લિપિડનું બનેલું હોય છે, અને એમાં કાર્બોહાઈડ્રેટ પણ આપણને પ્રેઝન્સ જોવા મળે છે. ધેન ધે આર ધ સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ ઓફ મેની ઓર્ગેનિઝમ. ધીસ ઇન્ક્લુડ ધ ફાઇબર્સ ઓફ ધ પ્લાન્ટ. એટલે કે અલગ અલગ છે એવા કમ્પોનન્ટ, એની અંદર પણ કાર્બોહાઈડ્રેટનો ફાળો છે આપણને જોવા મળે છે. એને લાસ્ટ જોઈએ તો પોતે એનર્જી સ્ટોરેજ કરવાનું કામ પણ કરે છે. કે કાર્બોહાઈડ્રેટ છે શું હોય છે? સર્વ એઝ અ એનર્જી સ્ટોરેજ એન્ડ ટુ મીટ ધ ઇમિડિયેટ એનર્જી ડિમાન્ડ ધ બોડી. શું કરે છે? બોડીમાં કાર્બોહાઈડ્રેટ છે જે એનર્જી સોર્સ તરીકે પોતે સર્વાઈ થાય છે, અને ગમે ત્યારે એની રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે આપણે એનો યુઝ છે એ કરી શકીએ છીએ. તો સિમ્પલી આપણે જોયું કાર્બોહાઈડ્રેટનું ઇન્ટ્રોડક્શન અને એનું ફંક્શન, કે આવી રીતના કાર્બોહાઈડ્રેટ્સ એઝ અ મેઇનલી જોઈએ યુઝ તો એઝ અ એનર્જી સોર્સ તરીકે આપણે યુઝ કરીએ છીએ. હવે કાર્બોહાઈડ્રેટ છે એનું ફંક્શન બાદ આપણે ક્લાસિફિકેશન જોશું કે મેઇનલી કાર્બન છે, ધારો કે ગ્લુકોઝ છે તો ગ્લુકોઝને આપણે કહીએ છીએ મોનોસેકેરાઇડ. ધેન સુક્રોઝ છે તો સુક્રોઝને આપણે કહીએ છીએ ડાયસેકેરાઇડ. તો હવે આવા જે પ્રકારનું આપણે નોમેનક્લેચર કરીએ છીએ તો ક્લાસિફિકેશન એનું ક્યાં આધારે થતું હશે? તો મેઇનલી કાર્બોહાઈડ્રેટ આર ઓફન રિફર ટુ એઝ ધ સેકેરાઇડ. કે કાર્બોહાઈડ્રેટ માટે કયો વર્ડ યુઝ કરવામાં આવે છે? સેકેરાઇડ. શા માટે સેકેરાઇડ? કારણ કે સેકેરાઇડનો મતલબ થાય છે શુગર, અને કાર્બોહાઈડ્રેટને એઝ અ શુગર તરીકે જ આપણે ઓળખીએ છીએ. તો સેકેરાઇડ એટલે શુગર. તો સેકેરાઇડ તરીકે તમે કાર્બોહાઈડ્રેટ વિશે આપણે જાણીશું. ધે આર બ્રોડલી ક્લાસિફાઈડ ઇન્ટુ 3 મેજર ગ્રુપ. હવે આપણે મેઇનલી કાર્બોહાઈડ્રેટના 3 ગ્રુપ વિશે વાત કરીએ. તો ક્યાં 3 ગ્રુપ જોવા મળે છે? તો કે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. આ 3 ગ્રુપ છે આપણને કાર્બોહાઈડ્રેટ માટે છે એ જોવા મળે છે. તો હવે 3 ગ્રુપ છે અને અલગ અલગ રીતે છે આપણે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે મોનોસેકેરાઇડ વિશે વાત કરીએ. તો મોનોસેકેરાઇડ તમે કોને કહેશો? કે મોનોસેકેરાઇડ મીન્સ they are the simplest group of the carbohydrate are often referred to as the simple sugar. કે જે સિમ્પલ શુગર છે એનું નોર્મલ, જેની અંદર સિંગલ કાર્બન યુનિટ તમને જોવા મળે છે, જેમ કે ટ્રાયોઝ, પેન્ટોઝ, હેપ્ટોઝ, સિમ્પલી કાર્બન યુનિટ જોવા મળે છે એને જે સેકેરાઇડ છે એ છે શુગર છે, એને આપણે કહીશું મોનોસેકેરાઇડ. એનો આપણને નોર્મલ ફોર્મ્યુલા આપેલો છે CnH2ON. શું છે? CnH2ON એટલે કે કાર્બન ઓક્સિજન સેમ એન્ડ હાઇડ્રોજન ડબલ જોવા મળશે. એન્ડ તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ફંક્શનલ ગ્રુપ. હવે મોનોસેકેરાઇડ છે તેની અંદર 2 ટાઈપના ફંક્શનલ ગ્રુપ હશે. આપણે પોલીહાઇડ્રેક્સી આલ્ડીહાઇડ અને કીટોન વિશે વાત કરી. તો આલ્ડીહાઇડ તરીકે શું હશે? એને કહેશું આપણે આલ્ડોઝ. જ્યારે તમે CH2 ગ્રુપ લખો છો એને આપણે આલ્ડોઝ કહીશું. When the functional group is monosaccharide aldehyde CHO known as the aldose. એક્ઝામ્પલ આપ્યું છે તમને ગ્લિસરાલ્ડીહાઇડ અને ગ્લુકોઝ. અગાઉ આપણે આગળ સ્ટ્રક્ચર જોઈશું તો કે આલ્ડીહાઇડ જ્યારે ફંક્શનલ ગ્રુપ હશે એ જે સેકેરાઇડ છે એ જે મોનોસેકેરાઇડ છે એને આલ્ડોઝ શુગર કહેશું. જો કીટોન ફંક્શનલ ગ્રુપ હશે તો એનું ફંક્શનલ ગ્રુપ હશે C+O કાર્બોનાઇલ ગ્રુપ છે આપણને જોવા મળે છે. તો એને આપણે એઝ અ કીટોઝ તરીકે યુઝ કરીશું. જેમ કે ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝમાં આપણને ખ્યાલ છે સેકન્ડ પોઝિશન પર કાર્બોનાઇલ ગ્રુપ છે એ જોવા મળે છે. ધેન નેક્સ્ટ જોઈએ હવે કે આ મોનોસેકેરાઇડ છે એમાં 2 ફંક્શનલ ગ્રુપ છે આપણને ખ્યાલ આવી ગયો કે આલ્ડીહાઇડ અને કીટોન. જો આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ છે તો આલ્ડોઝ કહેશું, કીટોન ફંક્શનલ ગ્રુપ છે તો એને કીટોઝ શુગર કહેશું. 2 ટાઈપ વિશે આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈશું નંબર ઓફ કાર્બન યુનિટ.
તો કે બેઝડ ઓન અ નંબર ઓફ કાર્બન એટમ, મોનોસેકેરાઇડની અંદર અલગ અલગ કાર્બન એટમના યુનિટ જોવા મળે છે. જો 3 કાર્બન કમ્પાઉન્ડ હોય જેમ કે ગ્લિસરાલ્ડિહાઇડ, આગળ આપણે એક્ઝામ્પલ જોઈશું. જો 3 કાર્બન કમ્પાઉન્ડ હશે એને આપણે ટ્રાયોસ શુગર કહેશું. ધેન 4 ટેટ્રાસ, 5 પેન્ટોઝ, 6 હેક્સોઝ એન્ડ 7 હેપ્ટોઝ શુગર. Term along the functional group used naming monosaccharide insect glucose in as a aldohexose while fructose is the ketohexose. શું કીધું છે કે જેવી રીતના તમે નોમેનક્લેચર કરો છો, જેમ કે મોનોસેકેરાઇડ છે તેમાં કાર્બન એટમના આધારે 3 કાર્બન છે તો ટ્રાયોસ, 4 છે તો ટેટ્રોસ, એવી રીતના આપણે છે એનું ક્લાસિફિકેશન કરી શકીએ છીએ. અને બીજું કે આલ્ડોઝ અને કીટોઝ શુગર છે તો એના આધારે પણ નોમેનક્લેચર થઈ શકે છે. જેમ કે ગ્લુકોઝ છે તો ગ્લુકોઝની અંદર 6 કાર્બન જોવા મળે છે તો એને આપણે હેક્ઝોન કે હેક્ઝેન કહીશું. ધેન જો આલ્ડોઝ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે, ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ હોય, જ્યારે ફ્રુક્ટોઝની અંદર હોય છે કીટોનિક ફંક્શનલ ગ્રુપ. તો ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ છે અને 6 કાર્બન પ્રેઝન્ટ છે તો એને આપણે કહીશું આલ્ડોહેક્સોઝ. જ્યારે ફ્રુક્ટોઝની અંદર 6 કાર્બન છે અને કીટોન ફંક્શનલ ગ્રુપ છે એને આપણે કહીશું કીટોહેક્સોઝ. ધેન હવે આપણે વાત કરીશું ઓલિગોસેકેરાઇડ. તો ઓલિગોસેકેરાઇડ વિશે આપણે વાત કરીએ તો ઓલિગોસેકેરાઇડ વિશે આપણે કહી શકીએ છીએ કે 1 કરતાં વધારે કાર્બન યુનિટ અને 10 કરતાં ઓછા કાર્બન યુનિટ પ્રેઝન્ટ હશે એને જ આપણે શું કહીશું ઓલિગોસેકેરાઇડ. અહીંયા આપણને સિમ્પલી કીધું છે 2 to 10 મોનોસેકેરાઇડ મોલેક્યુલર કે કાર્બન યુનિટ છે 2 અથવા 10થી આજુબાજુ જોવા મળશે એને આપણે કહીશું ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડનો જો તમે ફર્ધર ટાઈપ પાડો તો જો 2 કાર્બન યુનિટ હશે તો તેને આપણે કહીએ છીએ ડાયસેકેરાઇડ, 3 કાર્બન યુનિટ હશે તો ટ્રાયસેકેરાઇડ અને 4 હશે તો ટેટ્રાસેકેરાઇડ છે આપણે એવું કહીએ છીએ. ધેન પોલીસેકેરાઇડ, મોનો આપણે જોઈ ગયા, ઓલિગો, ધેન પોલી. તો પોલીસેકેરાઇડ વિશે આપણે વાત કરીએ તો 10 કરતાં વધારે, મોર ધેન 10 કરતાં વધારે આપણને શું જોવા મળે છે તો કે કાર્બન યુનિટ, તો એને જ આપણે કહીશું પોલીસેકેરાઇડ. ધેન પોલીસેકેરાઇડ છે એમાં ફર્ધર 2 ટાઈપ પડે છે. ની અંદર ફર્ધર 2 ટાઈપ, હોમોપોલીસેકેરાઇડ અને હિટ્રોપોલીસેકેરાઇડ. તો વર્ડ ઉપરથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. હોમોનો મિનિંગ થાય છે સેમ, જ્યારે સેમ કાર્બન યુનિટ હશે, ધારો કે ગ્લુકોઝના જ તમને 12 થી 15 મોલ જોવા મળે તો એને આપણે કહીશું હોમોપોલીસેકેરાઇડ. જ્યારે હિટ્રોપોલીસેકેરાઇડ છે એમાં આપણે સેમ મોલેક્યુલ અથવા સેમ કાર્બન યુનિટ પ્રેઝન્સ ના હોય એને આપણે કહીશું હિટ્રોપોલીસેકેરાઇડ. તો આ હતો, આવો ક્વેશ્ચન તમને 3 માર્કમાં પૂછાઈ શકે. રાઇટ ધ ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ. તો એની અંદર મેઇનલી 3 ક્લાસ આપણને જોવા મળે છે, મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. આવી રીતના આપણે ક્લાસિફિકેશન છે એ કરી શકીએ છીએ. ધેન હવે આપણે કે સિમ્પલી મોનોસેકેરાઇડ તમને આપ્યું છે તો એના સ્ટ્રક્ચર વિશે વાત કરીશું કે કેવી રીતના એની અંદર કાર્બન યુનિટ છે આપણને ગોઠવાયેલા જોવા મળે છે અથવા એનું સ્ટ્રક્ચરની ગોઠવણી કેવા પ્રકારની આપણને જોવા મળે છે. તો આની અંદર આપણે જોઈએ તો સ્ટીરિયોઆઇસોમેરિઝમ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર મોનોસેકેરાઇડ. સ્ટીરિયોઆઇસોમેરિઝમ એટલે કે આપણે કાર્બોહાઈડ્રેટની 3D ઇમેજ જોઈએ તો કેવા પ્રકારનું આપણને કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે તેના વિશે આપણે વાત કરીએ. તો અ કાર્બન ઇઝ સેડ ટુ એસિમેટ્રિક વેન ઇટ અટેચ્ડ ટુ 4 ડિફરન્ટ એટમ ઓર ગ્રુપ. કાર્બનને આપણે એસિમેટ્રિક ક્યારે કહીએ છીએ અથવા કિરાલ કાર્બન આપણે કોને કહીશું કે જ્યારે કાર્બનની વેલેન્સી આપણને લોકોને ખ્યાલ છે 4 હોય છે, તો કાર્બનની ઉપર જ્યારે 4 વેલેન્સીમાં અલગ અલગ ફંક્શનલ ગ્રુપ બાઇન્ડ થયેલા હશે એ કમ્પાઉન્ડને આપણે શું કહીએ છીએ કિરાલ કાર્બન. ધ નંબર ઓફ એસિમેટ્રિક કાર્બન એટમ determine to possible isomer of the given compound which is equal to 2n. શું કીધું છે કે કોઈ પણ કમ્પાઉન્ડ છે એનો આઇસોમર તમને મળશે. આઇસોમર એટલે શું થાય, એના જેવું એનું કમ્પાઉન્ડનું સ્ટ્રક્ચર. ધારો કે 2 અલગ અલગ તમને શુગરના સ્ટ્રક્ચર આપ્યા છે, બંનેનું ફોર્મ્યુલા અલગ છે, બંનેની પણ અરેન્જમેન્ટ તમને સેમ જોવા મળે છે, એને આપણે શું કહીએ છીએ તો કે એના આઇસોમર કહીએ છીએ. તો આઇસોમર માટે છે આપણને ઇક્વલ છે 2n. The glucose contain 4 asymmetric carbon and thus has a 16 isomer. ગ્લુકોઝના આપણને એનું 3D સ્ટ્રક્ચર જોઈએ તો આપણને એના આઇસોમર કેટલા જોવા મળે છે તો કે 16. શેના આધારે તો કે ડિફરન્ટ એનું હાઇડ્રોક્સિલ ગ્રુપ છે અને હાઇડ્રોજન એની અરેન્જમેન્ટ આપણે અલગ અલગ કરીએ એના આધારે આપણને ગ્લુકોઝના આઇસોમર છે એ જોવા મળે છે. આઇસોમર મીન્સ કે
તમે કોઈ પણ કમ્પાઉન્ડને એક ફોર્મ્યુલા આપ્યો છે, એનું સ્ટ્રક્ચર, એનું અરેન્જમેન્ટ તમને કંઈક અલગ અલગ તમે કરતા જશો અને ન્યૂ સ્ટ્રક્ચર મળે છે, એના આઇસોમર આપણે કહી શકીએ છીએ. ધેન અહીંયા આપણને એક રેફરન્સ કાર્બોહાઈડ્રેટ આપેલું છે ગ્લિસરાલ્ડિહાઇડ. તો ગ્લિસરાલ્ડિહાઇડ વિશે આપણે વાત કરીએ તો આપણે કહી શકીએ છીએ ગ્લિસરાલ્ડિહાઇડને કહેશું ટ્રાયોસ સુગર ઇઝ ધ સિમ્પલેસ્ટ મોનોસેકેરાઇડ વિથ ધ વન સિમેટ્રિકલ કાર્બન એટોમ. શું કીધું છે? એમાં એક કાર્બન હશે અને એની અંદર એક આલ્ડિહાઇડ ગ્રુપ અને એક હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ બાઇન્ડ થયેલું આપણને જોવા મળે છે. તો આવી જ રીતના મોનોસેકેરાઇડ છે એમાં આપણે આગળ જોઈએ તો અલગ અલગ આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે મોનોસેકેરાઇડ છે તમારે ટ્રાયોસ સુગર, ટેટ્રાસ સુગર, હેક્ઝોસ સુગર, પેન્ટોસ સુગર, હેપ્ટોસ સુગર, એ કાર્બનના કેટલા એટોમ આવેલા છે અને એનો જે યુનિટ બને છે એના આધારે અને એનો ઓકરન્સ કે તમને ક્યાંથી મળી આવે છે આ પ્રકારની સુગર અને એનો આપણને બાયોકેમિકલ ઇમ્પોર્ટન્સ એટલે કે બોડીમાં એનો શું ઉપયોગ થાય છે એ આપણને જણાવેલું છે. તો અહીંયા આપણે એક પછી એક જોઈએ છે. તો ટ્રાયોસ સુગરની અંદર વાત કરીએ તો ટ્રાયોસ સુગરમાં બે આવે છે, ગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન. તો ગ્લિસરાલ્ડિહાઇડ છે એ પોતે આલ્ડો ટ્રાયોસ સુગર છે એટલે કે આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ છે, જ્યારે ડાયહાઇડ્રોક્સી એસિટોન છે એ પોતે કીટોસ સુગર છે, તો એને કીટો ટ્રાયોસ છે તમે કહી શકો છો. એનો અકરન્સ જોઈએ તો ક્યાંથી મળી આવે છે? તો કે ફૂડ ઇન અ સેલ ફોસ્ફેટ એન્ડ ફાઉન્ડ ઇન ધ સેલ ફોસ્ફેટ, કે સેલની અંદરથી તમે એને ફાઇન્ડ કરી શકો છો. હવે એનો બાયોકેમિકલ ઇમ્પોર્ટન્સ, એનું ઇમ્પોર્ટન્સ શું આપેલું છે? તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ઇઝ ધ ઇન્ટરમીડિયેટ ઓફ ધ ગ્લાયકોસિસ, કે ગ્લાયકોસિસની પ્રોસિજર થાય છે એમાં આપણને એનો યુઝ થતો જોવા મળે છે. એવી જ રીતના ટેટ્રાસ સુગરનું એક્ઝામ્પલ આપેલું છે આપણને ઇરિથ્રોઝનું. તો ઇરિથ્રોઝ છે વાઇડ સ્પ્રેડ એટલે ઘણી બધી જગ્યાઓથી આપણને ઇરિથ્રોઝ છે એ મળી આવે છે. એનો યુઝ આપણને આપેલું છે ફોર ઇટ ધ ફોસ્ફેટ ઇઝ ઇન્ટરમીડિયેટ ઇન કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ, કે કાર્બોહાઈડ્રેટના મેટાબોલિઝમમાં એનો યુઝ થાય છે. ધેન પેન્ટોસ સુગર, તો પેન્ટોસ સુગરના આપણે એક્ઝામ્પલ જોઈએ તો ડી રિબોઝ, ડી ડીઓક્સીરિબોઝ, ડી રિબ્યુલોઝ, ડી ઝાઇલોઝ, ડી ઝાઇલ્યુલોઝ અને ડી લાઇઝોઝ, આ અલગ અલગ આલ્ડોપેન્ટોઝ અને કીટોપેન્ટોઝના એક્ઝામ્પલ છે. અહીંયા આપણને ક્યાંથી મળી આવે છે એના વિશે છે એ જણાવવામાં આવ્યું છે. તો મેઇનલી આપણને ખબર છે પેન્ટોસ સુગર છે અથવા રિબોઝ સુગર વિશે આપણે કહીએ તો આપણને ડીએનએ અને આરએનએ છે એમાંથી મળી આવે છે. ધેન એનો યુઝ જોઈએ તો કે એટીપી છે, એનએડી છે, એનએડીપીએસ છે, અથવા કોઈ પણ ગ્લાયકોપ્રોટીન અથવા કોઈ પણ એવી પ્રકારની જે ગ્લુકોઝને લગતી કોઈ પણ પ્રોસિજર છે કોઈ પણ ગ્લાયકોપ્રોટીન અથવા કોઈ પણ રિએક્શન આપેલી છે, જેમ કે ડીએનએ સિન્થેસિસની હોય, ડીએનએનું સ્ટ્રક્ચર હોય, આરએનએનું સ્ટ્રક્ચર હોય, એવી કોઈ પણ પ્રકારની રિએક્શનમાં પોતે ઇમ્પોર્ટન્સ છે એ ધરાવે છે. ધેન હેક્ઝોસ, તો હેક્ઝોસની અંદર આવે છે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, મેનોઝ અને ફ્રુક્ટોઝ. આપણે આગળ જોઈશું એપીમર. તો જ્યારે ગ્લુકોઝના એપીમરની વાત કરીએ તો ગેલેક્ટોઝ અને મેનોઝ તેના એપીમર છે, તે આપણે અગાઉ જોશું. હવે એની આપણે અકરન્સ જોઈએ તો મેઇનલી આપણને મિલ્કમાંથી મળી આવે છે અને ઘણા એવા ફૂડમાંથી પણ આપણને આ જે હેક્ઝોસ સુગર છે એ મળી આવે છે. અને હેક્ઝોસ સુગરનો આપણે યુઝ જોઈએ તો મેઇનલી ગ્લુકોઝ છે એનર્જીમાં કન્વર્ઝેશન કરવાનું કામ છે એ કરે છે. ધેન સ્યુડોહેપ્ટ્યુલોઝ, તો સ્યુડોહેપ્ટ્યુલોઝ એટલે 7 કાર્બન કમ્પાઉન્ડ સુગર અને આપણને પ્લાન્ટમાંથી મળી આવે છે અને એનો યુઝ આપણે જોઈએ તો મોસ્ટ ઓફ ફોટોસિન્થેસિસની પ્રોસિજર છે એમાં એનો યુઝ આપણને થતો જોવા મળે છે. ધેન અહીંયા આપણને આપેલી છે ડાયસેકેરાઇડ. તો ડાયસેકેરાઇડની અંદર મેઇનલી યાદ રાખજો આપણને 3 સુગર જોવા મળે છે, જેમ કે સુક્રોઝ, લેક્ટોઝ અને માલ્ટોઝ. સુક્રોઝ છે આપણને ક્યાંથી મળી આવે છે? તો કે ઘણા એવા ફ્રૂટ છે એની અંદરથી સુક્રોઝ મળી આવે છે, જ્યારે લેક્ટોઝ છે એ મિલ્કમાંથી આપણને મળે છે અને માલ્ટોઝ છે એ હાઇડ્રોલિસિસ ઓફ ધ જર્મિનેટિંગ સીડ, કે જર્મિનેટિંગ સીડનું તમે હાઇડ્રોલિસિસ કરો છો એમાંથી આપણને મળી આવે છે માલ્ટોઝ. હવે આપણે યુઝ જોઈએ તો સુક્રોઝનો યુઝ જોઈએ તો સુગર સપ્લાયિંગ કેલરી, કે સુગર તરીકે તમે સુક્રોઝનો એઝ અ યુઝ છે એ કરી શકો છો. એવી જ રીતના કોઈ પણ આ જે માલ્ટોઝ, લેક્ટોઝ, ડાયસુગર સેકેરાઇડ આપેલું છે એનો પણ તમે એઝ અ સુગર તરીકે છે યુઝ એ કરી શકો છો. ધેન ડીએલ આઇસોમર,
હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે કે ગ્લુકો આપણે સિમ્પલી મોનોસેકેરાઇડના સ્ટ્રક્ચર જોઈએ કે એના યુઝ ક્યાં જોવા મળે છે. આપણે ટ્રાયોઝ, પેન્ટોઝ, હેપ્ટોઝ, શુગર જોઈ ગયા મોનોસેકેરાઇડની અંદર. હવે આપણે જોઈશું ડીએલ આઇસોમર. તો ફર્સ્ટ ઓફ ઓલ ડીએલ આઇસોમર જોતા પહેલાં આપણે જોઈએ કે ડીએલ આપણે કહીશું કોને, તો કે અહીંયા આપણી પાસે આ કાર્બન યુનિટ છે. તો કાર્બન યુનિટ છે એની અહીંયા હાઇડ્રોજન હોઈ શકે અથવા અહીંયા OH હોઈ શકે છે. જ્યારે રાઈટ સાઈડ અહીંયા OH હોય છે ત્યારે એને આપણે ડી કહીશું, આઇસોમર. અને જ્યારે આ સાઈડ OH ગ્રુપ હશે લેફ્ટ સાઈડ એને આપણે એલ આઇસોમર છે એ કહીશું. તો ડીએલ આઇસોમર છે એ કોના આધારે જોવા મળે છે, તો કે કેવી રીતના હાઇડ્રોક્સિલ ગ્રુપની ગોઠવણી છે, હાઇડ્રોક્સિલ ગ્રુપના અરેન્જમેન્ટના આધારે તમે ડીએલ આઇસોમર છે એ જણાવી શકો છો. તો ડીએલ આઇસોમર વિશે આપણે જોઈએ. અહીંયા સિમ્પલી તમને એક્ઝામ્પલ આપેલું છે ડી ગ્લિસરાલ્ડિહાઇડ અને એલ ગ્લિસરાલ્ડિહાઇડ. તો ડી ગ્લિસરાલ્ડિહાઇડ અને એલ ગ્લિસરાલ્ડિહાઇડનો તમે ડિફરન્સ જોવો એટલે તમને ઓલરેડી આઈડિયા છે એ આવી જશે. તો કે જ્યારે હાઇડ્રોક્સિલ ગ્રુપ અહીંયા રાઈટ સાઈડ છે એનો મતલબ છે ડી ગ્લિસરાલ્ડિહાઇડ. જ્યારે આની પોઝિશન તમે ચેન્જ કરો છો છે ગ્લિસરાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર, બટ આને આપણે કહીશું એલ ગ્લિસરાલ્ડિહાઇડ. સેમ એઝ ગ્લુકોઝના સ્ટ્રક્ચરમાં તમને આપેલું છે. ગ્લુકોઝ કોને કહીશું કે 6 કાર્બન એટોમ કમ્પાઉન્ડ છે એને આપણે ગ્લુકોઝ કહીશું. તો ગ્લુકોઝનું નોર્મલ સ્ટ્રક્ચર આપણે આવી રીતના લખીએ છીએ ડી ગ્લુકોઝ તરીકે. હવે ડી ગ્લુકોઝનું તમને એવો ક્વેશ્ચન પૂછાય કન્વર્ઝેશન એલ ગ્લુકોઝ, તો કેવી રીતના કરો છો કે જ્યાં OH ગ્રુપ છે, ધારો કે અહીંયા OH ગ્રુપ છે રાઈટ સાઈડ છે અને તમે લેફ્ટ સાઈડ લખો છો, એને આપણે કહીશું એલ ગ્લુકોઝ. તો હવે એના વિશે આપણે ડીપમાં જોઈએ. ડી એન્ડ એલ આઇસોમર આર ધ મિરર ઇમેજ ઓફ ઇચ અધર. શું છે મિરર ઇમેજ? છે કે આપણે જે રીતના આપણું ફેસ છે એને આપણે અરીસામાં જોઈશું તો શું થાય છે, એનાથી આપણને ઉલટું આપણી સામેની બાજુ દેખાય છે. એને આપણે શું કહીએ છીએ મિરર ઇમેજ અથવા એનાન્સોમર પણ આપણે કહી શકીએ છીએ. તો ડી એલ આઇસોમર શું છે, એકબીજાની મિરર ઇમેજ છે. ધ સ્પેશિયલ ઓરિએન્ટેશન H એન્ડ OH ગ્રુપ અને મેઇનલી કોના આધારે જોવા મળે છે, તો કે હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલ ગ્રુપના આધારે આપણને જોવા મળે છે. ઓન ધ કાર્બન એટમ C5 ગ્લુકોઝ, કે ધારો કે ગ્લુકોઝના પોઝિશન આપણે કન્સિડર કરીએ તો ફર્સ્ટ કાર્બન, સેકન્ડ કાર્બન, થર્ડ કાર્બન, ફોર્થ અને ફિફ્થ કાર્બન. ફિફ્થ કાર્બનનો OH ગ્રુપ પોઝિશન ચેન્જ કરે તો એને શું કહેશું આપણે ડી આઇસોમર છે એનું એલમાં કન્વર્ઝેશન થયું છે એવું આપણે કહી શકીએ છીએ. ધેન ડી સિરીઝ, કે રાઈટ સાઈડ જ્યારે OH ગ્રુપ છે એને આપણે ડી સિરીઝ કહેશું અને લેફ્ટ સાઈડ જ્યારે OH ગ્રુપ છે હાઇડ્રોક્સિલ ગ્રુપ લેફ્ટ સાઈડ જ્યારે આવે છે એને આપણે એલ સિરીઝ એવું કહી શકીએ છીએ. ઇટ મેની રેફરન્સ ધ મોનોસેકેરાઇડ ડી એન્ડ એલ ગ્લિસરાલ્ડિહાઇડ. સિમ્પલી આપણને ડી અને એલ ગ્લિસરાલ્ડિહાઇડ છે એનું એક્ઝામ્પલ છે એ આપેલું છે. ધેન it may be noted that naturally occurring monosaccharide in the mammalian tissue. શું કીધું છે કે નેચરલી આપણને મોનોસેકેરાઇડ છે મેમલિયન ટિશ્યુ, એટલે કે આ જે મેમલ સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એની અંદર આપણને ટિશ્યુમાં છે એ મોનોસેકેરાઇડ જોવા મળે છે. અને કયા ફોર્મમાં જોવા મળે છે, તો કે ડી કન્ફ્યુગ્રેશન, ડી આઇસોમર ટાઈપના જ મોસ્ટ ઓફ એલી પ્રાણીઓ છે એની અંદર આપણને જોવા મળે છે. એટલે કે ડી આઇસોમર ફોર્મમાં જ કોઈ પણ કાર્બોહાઈડ્રેટ છે એ જોવા મળે છે. ધેન ઇન ધ મેડિકલ પ્રેક્ટિસ the dextrose is useful the glucose in a solution the because of the dextrorotatory nature of glucose. કે આ જે ડી છે અને ડેક્સ્ટ્રોરોટેટરી અને લીવોરોટેટરી એવી રીતના નેચર પણ જ્યારે આપણે ઓપ્ટિકલ એક્ટિવિટી જોઈશું ત્યારે એના વિશે આપણે જોઈશું. તો ઓપ્ટિકલ એક્ટિવિટી ઓફ શુગર, તો ઓપ્ટિકલ એક્ટિવિટી ઓફ શુગર વિશે આપણે વાત કરીએ તો તમારી પાસે ગ્લુકોઝનું મોલેક્યુલર છે. તો આ જે ગ્લુકોઝનો મોલ છે તો ગ્લુકોઝના મોલની ઉપર જ્યારે તમે પ્લેન પોલરાઇઝ લાઇટ પાસ કરો છો ત્યારે આ મોલેક્યુલ છે એ રોટેશન કરવાનું શરૂ કરશે, આઈધર રાઇટ સાઈડ, આઈધર ક્લોકવાઇઝ, આઈધર એન્ટી ક્લોકવાઇઝ. તો આ રોટેશનના આધારે આપણે એના બે ટાઈપ પાડી શકીએ છીએ, ડેક્સ્ટ્રોરોટેટરી એન્ડ લીવો રોટેટરી. તો એના વિશે આપણે વાત કરીએ તો ઓપ્ટિકલી એક્ટિવિટી is the characteristic feature of compound with asymmetric carbon. કે જે એસિમેટ્રિક કાર્બન છે, જે કિરાલ કાર્બન છે તેના વિશે આપણે ઓપ્ટિકલ રોટેશન વિશે આપણે જાણી શકીએ છીએ. તો એના વિશે આપણને એવું કહે છે ઇટ વિલ બી રોટેડ આઈધર ધ રાઇટ ઓર લેફ્ટ, કે મોલેક્યુલર છે એની ઉપર જ્યારે લાઇટ પાસ કરો છો ત્યારે આઈધર રાઇટ આઈધર લેફ્ટ સાઈડ મૂવ જ્યારે થાય છે અથવા રોટેશન કરે છે અને આપણે ડેક્સ્ટ્રો અથવા લીવો રોટેટરી છે એ કહી શકીએ છીએ. ધ ટર્મ ડેક્સ્ટ્રો રોટેટરી
ડેક્સ્ટ્રો રોટેટરી માટે પોઝિટિવ સાઇન આપણે લઈશું અને લીવો રોટેટરી માટે આપણે નેગેટિવ સાઇન લેશું. ધેન ધ કમ્પાઉન્ડ રિસ્પેક્ટિવલી રોટેટ પ્લેન પોલરાઇઝ લાઇટ રાઇટ ટુ લેફ્ટ. કે શું કીધું છે કે કમ્પાઉન્ડ ઉપર તમે જ્યારે લાઇટ પાસ કરો છો ત્યારે તે રાઇટ ટુ લેફ્ટ છે એ મૂવ કરવાનું કામ કરે છે. તો ઓપ્ટિકલ આઇસોમર મે બી ડિઝાઇન એટ ડી એટલે શું થશે? ડી આઇસોમર અને એલ એટલે થશે એલ આઇસોમર. તો શું કીધું છે? ડી આઇસોમર છે એ પોતે પણ પોઝિટિવ એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી અથવા લીવો રોટેટરી દર્શાવે છે, જ્યારે એલ પોઝિશન છે એટલે કે લેફ્ટ સાઇડ હાઇડ્રોજન ગ્રુપ હાઇડ્રોક્સિલ ગ્રુપ તો એ પણ શું ધરાવે છે? પોઝિટિવ નેગેટિવ એટલે કે ડેક્સ્ટ્રો અને લીવો રોટેશન છે એ ધરાવતા આપણને જોવા મળે છે. તો સિમ્પલી કોઈ પણ કાર્બોહાઈડ્રેટના મોલિક્યુલર છે કયા ફોર્મમાં હશે? ડી અથવા એલ ફોર્મમાં હશે અને એનું રોટેશન આપણને ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરી ફોર્મમાં છે એ જોવા મળે છે. ધેન એની જ અંદર આપણે એક અધર ડેફિનેશન જોઈએ તો રેસેમિક મિક્સચર મોસ્ટ આઈએમપી છે. તો રેસેમિક મિક્સચર તમે કોને કહેશો? જ્યારે ડી આઇસોમર અને એલ આઇસોમર બંનેનું 50% તમને કન્ફિગ્યુરેશન જોવા મળે છે એને આપણે રેસેમિક મિક્સચર કહેશો. ડી એલ આઇસોમર આર પ્રેઝન્ટ ઇન અ ઇક્વલ કોન્સન્ટ્રેશન કે જેટલું ડીનું કન્ટેન્ટ છે એટલું જ એલનું તમને કન્ટેન્ટ જોવા મળે, બંને 50% કન્ટેન્ટ જોવા મળે છે એને આપણે રેસેમિક મિક્સચર કહીશું. does not exhibit any optical activity since the dextro-levo-rotatory activity cancel each other. શું કીધું છે? જ્યારે આપણે રેસેમિક મિક્સચરની વાત કરીએ છીએ ત્યારે કોઈ પ્રકારની અથવા કોઈ પણ પ્રકારની તે ઓપ્ટિકલ એક્ટિવિટી દર્શાવતું નથી. શા માટે ઓપ્ટિકલ એક્ટિવિટી દર્શાવતું નથી? બિકોઝ ઓફ 50% ડી છે તો જ્યારે 50% એલ છે એટલા માટે બંનેની જે ઇક્વલ પોઝિશન આપણને જોવા મળે છે એટલા માટે પોતે ઓપ્ટિકલ રોટેશન છે એ બતાવતું નથી. તો આવી રીતના આપણને ઓપ્ટિકલ એક્ટિવિટી અને રેસેમિક મિક્સચર છે એ જોવા મળે છે. ધેન કન્ફિગ્યુરેશન ઓફ ધ ડી આલ્ડોઝ અને કન્ફિગ્યુરેશન ઓફ ધ ડી કીટોઝ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આલ્ડોઝની વાત કરીએ તો આલ્ડોઝ છે એનું કન્ફિગ્યુરેશન તો ડી આલ્ડોઝ છે એનો મતલબ શું થશે? હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ રાઇટ સાઇડ ગોઠવાયેલું છે અને ફંક્શનલ ગ્રુપ આપણને આલ્ડીહાઇડ છે એ જોવા મળે છે. તો એવા પ્રકારના કમ્પાઉન્ડની વાત કરીએ તો એના માટે પ્રેઝન્ટેશન કિલાની ફીચર સિન્થેસિસ છે એના દ્વારા ડી એક્ઝોસ છે અથવા ડી આલ્ડોઝ છે એને આપણે સિન્થેસિસ કરી શકીએ છીએ. અને એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો આલ્ડો ટ્રાયોઝ, આલ્ડો ટેટ્રોઝ, આલ્ડો પેન્ટોઝ, આલ્ડો હેક્ઝોઝ એન્ડ આલ્ડો હેપ્ટોઝ કોઈ પણ છે આપણે લઈ શકીએ છીએ. આજે મોનોસેકેરાઇડના ડી આલ્ડોઝના આપણને એક્ઝામ્પલ આપેલા છે. એવી જ રીતના ડી કીટોઝની વાત આપણે કરીએ તો હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ રાઇટ સાઇડ ગોઠવાયેલું છે અને કીટોનિક ગ્રુપ પણ પ્રેઝન્ટ છે કાર્બોહાઈડ્રેટની અંદર એને આપણે કહીશું ડી કીટોઝ. એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ તો ફ્રુક્ટોઝને આપણે ડી કીટોઝ છે એ કહી શકીએ છીએ. જો 3 કાર્બન કમ્પાઉન્ડ ઉપર જ્યારે કીટોન રહેશે એને આપણે કહીશું ટ્રાયોઝ એટલે ડી હાઇડ્રોક્સી એસિટોન ગ્લિસરાલ્ડીહાઇડનું આપણને ફોર્મ ખબર છે કે કીટોઝ ફોર્મ પ્રેઝન્સ હશે તો એને કહીશું આપણે ટ્રાયોઝ શુગર. એવી રીતના પેન્ટોઝ હેપ્ટોઝ પણ કયા ફોર્મમાં છે તો કે કીટો ફોર્મમાં છે. કીટોઝ ડી કીટોઝ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ હતું કન્ફિગ્યુરેશન ઓફ આલ્ડીહાઇડ કે સિમ્પલી આલ્ડીહાઇડ અને કીટોનિક ફંક્શનલ ગ્રુપ છે તો મેં કન્ફિગ્યુરેશન કેવી રીતના કરો છો. ધેન હવેના આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે એપીમર કેવી રીતના મોનોસેકેરાઇડ છે તો એની કેવી રીતના સિન્થેસિસ ગ્લુકોઝની પ્રોપર્ટી એના વિશે આપણે આગળ આવતા લેક્ચરમાં છે એ વાત કરીશું.